Hello students, let's enjoy chemistry with ધર્મેશ સર. લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા ચેપ્ટર નંબર 1 વિશે કરતા હતા. સોલિડ સ્ટેટની અંદર કેટલાક ફોર્મ્યુલાઓ અને તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી અને તેની માહિતી મેળવી. હવે આપણે એક નવા ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ જે ઇનઓર્ગેનિકનું પોષણ છે, એટલે કે અકાર્બનિક રસાયણના વિશે ચર્ચા કરવાની છે. ધોરણ 11 ની અંદર આપણે અકાર્બનિક રસાયણની અંદર સૌ પ્રથમ અભ્યાસ કર્યો તો ચેપ્ટર નંબર 3 આધુનિક આવર્ત કોષ્ટક માટે. ત્યારબાદ 10મું અને 11મું ચેપ્ટર એટલે એસ વિભાગ અને પી વિભાગ વિશે કેટલીક માહિતીઓ મેળવેલી છે. હવે તેની અંદર ધોરણ 11માં આપણે પી વિભાગમાં 13મો અને 14મો સમૂહ શીખ્યા હતા. અહીં આપણે 15, 16 અને 17 એટલે પી વિભાગના તત્વો ભાગ 2 ચેપ્ટરનું નામ છે, જેની અંદર 15, 16, 17 અને 18 સમૂહ વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ કહી દઈએ તમને તો આ ચેપ્ટર જે છે એ ઇનઓર્ગેનિક પોષણના છે અને કેટલીક માહિતી સભર છે, એટલે કે ઇન્ફોર્મેશન બેઝ ચેપ્ટર છે, જેને લોજિકલી તેને એપ્લાય કરી અને શીખીશું. કેટલીક બાબત સ્વીકારવાની હશે, એટલે કે એસવીજીએમ હશે, સમજવાનું, વિચારવાનું, પછી ગોખી મારવાનું. આવી કેટલીક બાબતોને એપ્લાય કરીને આપણે શીખીશું. ઇનઓર્ગેનિક પોષણનું એક જ લોજિક, જેટલું વધારે રિવિઝન અને કન્સેપ્ટ સમજ્યા તેટલું વધુ સારી રીતે તમે તૈયાર કરી શકશો. તો ચેપ્ટરનું નામ છે ચેપ્ટર 7 પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વો ભાગ 2, જેની અંદર આપણે કયા કયા સમૂહ વિશે ચર્ચા કરવાની છે તો 15, 16, 17 અને 18. તો સમૂહ નંબર 15, 16, 17 અને 18 વિશે માહિતી મેળવવાની છે, જેની અંદર હું શરૂઆત કરીશ સમૂહ નંબર 17 થી. હવે થોડા ફ્લેશબેકમાં જતા રહીએ તો તમને ખ્યાલ આવશે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આપણે તત્વોને વર્ગીકૃત 4 વિભાગમાં કર્યા હતા: એસ, પી, ડી અને એફ. આપણે એવું કીધું હતું કે સમૂહ 1 અને 2 એસ વિભાગમાં આવે છે, જેને આલ્કલી તત્વો અથવા આલ્કલાઇન અર્ધધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિચારીએ ડી વિભાગના તત્વો 3 થી લઈ અને 12 સમૂહ આવે છે, જેને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી 13 થી લઈ અને 18મા સમૂહ સુધીના તત્વોને પી વિભાગના તત્વો કહે છે. આપણે એવું પણ જાણીએ છીએ કે એસ અને પી વિભાગના તત્વોને મુખ્ય તત્વો અથવા મુખ્ય વિભાગો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એફ વિભાગ જે ડી વિભાગના તત્વોના વચ્ચેના ભાગમાંથી ઉઠાડેલી બે શ્રેણી છે, લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ, જેને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તે સમયે તમે એવું શીખ્યા હતા કે સમૂહ નંબર 17, જેને આપણે હેલોજન સમૂહ અથવા ફ્લોરિન સમૂહ તરીકે ઓળખીએ છીએ, તેને યાદ રાખવાની ટેકનિક પણ આપણી જોડે હતી: ફૂલો, કલીઓ, બહારો મેં આઈ, આંટી. એક નવું તત્વ ઉમેરાયેલું છે ટીએસ. તો આ તત્વો વિશેની ડિટેલમાં આપણે માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ ઇલેક્ટ્રોનીય રચના દ્વારા. તો વન્સ અગેન સમૂહ નંબર 17 ને કયા તત્વો તરીકે ઓળખવામાં આવે તો હેલોજન. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનને હેલોજન્સ કહેવાશે. એસ્ટેટિન એટલે કે એટી અને ટીએસ બંને રેડિયો સક્રિય તત્વો તરીકે બિહેવ કરે છે. તો સૌ પ્રથમ વિચારવામાં આવે ફ્લોરિન. તેનો પરમાણ્વીય ક્રમાંક 9 છે. આપણે શીખેલા છીએ મેજિક નંબર. યાદ રાખવાનું, 9ની અંદર 8 ઉમેરવામાં આવશે તો આવશે 17. 17ની અંદર 18 ઉમેરવામાં આવે તો 35. ફરીથી 18 ઉમેરવામાં આવશે તો 53. ત્યારબાદ 32 ઉમેરવામાં આવે તો આવશે 85 અને ત્યારબાદ ફરીથી 32 ઉમેરવામાં આવે તો આવશે 117. તો લોજિક એવું હતું કે 8, 18, 18 અને 32 અને નવું શોધાયેલું તત્વ છે કે જે બીજી આ 32 ઉમેર્યું તો 117 નંબરનું તત્વ મળે. અત્યાર સુધીના ધોરણમાં આપણે 117 ને આઈયુપીએસસી પ્રમાણે અનસેપ્ટિયમ તરીકે ઓળખતા હતા, પણ હવે તેની સંજ્ઞા શોધાઈ ગઈ છે. પણ હજુ સુધી તેનું વજન મિલીગ્રામમાં મળેલું છે અને તેના સંયોજનો શોધાયા નથી.
સૌપ્રથમ ફ્લોરિન પીળા રંગનું હોય છે, ક્લોરીન લીલો રંગ ધરાવે છે, બ્રોમિન લાલ રંગ ધરાવે છે, આયોડિન વાદળી કે જાંબલી રંગ ધારણ કરે છે અને એસ્ટેટિન અને ટીએસ બંને રેડિયો સક્રિય તત્વો તરીકે વર્તે છે. ખાસ યાદ રાખવું, એસ્ટેટિનનો અર્ધ આયુષ્ય સમય એટલે T1/2 એ 8 કલાક છે. ત્યારબાદ ફ્લોરિન અને ક્લોરીન વાયુ સ્વરૂપે, બ્રોમિન પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, આયોડિન ઘન સ્વરૂપમાં હોય છે અને જે ઉધ્વપાતન દર્શાવે છે એટલે ઘનમાંથી વાયુમાં રૂપાંતર થાય અને વાયુમાંથી ઘનમાં ફરીથી રૂપાંતર થઈ શકે છે. અને આ બે તત્વોને આપણે રેડિયો સક્રિય તત્વો તરીકે સ્વીકારેલા છે. તેમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો વન્સ અગેન રિમેમ્બર ધ આવભાવ, પોલી, હુન્ડ અને ઇલેક્ટ્રોનીય ગોઠવણી. પરમાણુય ક્રમાંક જ્યારે ફ્લોરિન 9 હોય ત્યારે આપણને ખબર છે કે સૌપ્રથમ હિલિયમ કમ્પ્લીટ એટલે 2 ઇલેક્ટ્રોન આવ્યા. હિલિયમ પછી ઇલેક્ટ્રોન જશે 2s માં, ટોટલ 9 ભરવાના છે તો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5 એટલે કે 2 2 4 અને 5 9 તેના પરમાણુ ક્રમાંક જેટલા ઇલેક્ટ્રોન ભરાયા. ત્યારબાદ વાત કરો ક્લોરીન 17, નિયોન એટલે નિષ્ક્રિય તત્વનો બીજો 10 નંબરનું તત્વ એટલે 10 ઇલેક્ટ્રોન આવ્યા. 3s2 3p5 તો 10 ને 2 12 ને 5 17. ત્યારબાદ 18 ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે ડી કક્ષક એડ થાય. તો બ્રોમિનનો પરમાણુ ક્રમાંક 35 છે તો આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2 4p5. ત્યારબાદ વાત કરીએ આયોડિન તો 53 છે, ક્રિપ્ટોન એટલે 36 4d10 46 5s2 5p5. એસ્ટેટિન ઝેનોન કમ્પ્લીટ 4f14 5d10 6s2 6p5. યાદ રાખવાનું જ્યારે 32 ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે f કક્ષક પણ ઉમેરાય. અને લાસ્ટમાં ટીએસ 117 નંબરનું તત્વ જેની અંદર રેડોન કમ્પ્લીટ 5f14 6d10 7s2 7p5 તત્વો તરીકે તેને ઓળખવામાં આવે છે. દરેક તત્વની અંદર એની ઇલેક્ટ્રોનીય રચના કઈ રીતે ભરવી એ ધોરણ 11 ના ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે ડિટેલમાં શીખવાડેલું છે. આમ છતાં જો તમને જરૂરિયાત લાગતી હોય તો ફરીથી ધોરણ 11 ના ચેપ્ટર નંબર 2 ના YouTube લિસ્ટમાં જઈ અને ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન કઈ રીતે લખવી તે સમજાવેલું છે, તેને એકવાર રિમાર્ક કરવી. હવે કોમનલી તમને એવું જોવા મળે છે કે દરેકની બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન આવેલા છે. 17મો સમૂહ હોવાને કારણે દરેકની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? 7. માટે તમે તેની કોમન ઇલેક્ટ્રોન રચના NH2np5 લખી શકો છો. તેની કોમન ઇલેક્ટ્રોન રચના શું લખવામાં આવે છે? NH2np5, જ્યાં n બરાબર 2 થી લઈ 7 સુધી જોવા મળે. એટલે કે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય 2 થી 7 સુધી જોવા મળે છે. તો આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન. સેકન્ડ વાત કરીએ, તેઓ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે એટલે કે તેની પ્રક્રિયા કરવાની ક્ષમતા વધારે હોય છે, કારણ કે તે એક ઇલેક્ટ્રોન મેળવી નિષ્ક્રિય તત્વો જેવી રચના પ્રાપ્ત કરે છે. ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે તો નિયોન જેવી રચના પ્રાપ્ત કરે, ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે તો આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરે, બ્રોમિન એક ઇલેક્ટ્રોન મેળવે તો ક્રિપ્ટોન જેવી રચના પ્રાપ્ત કરે, આયોડિન એક ઇલેક્ટ્રોન ઝેનોન અને એસ્ટેટિન રેડોન જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરતા હોય છે. એટલે કે એક ઇલેક્ટ્રોન નિષ્ક્રિય તત્વો જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે, માટે તેની પ્રતિક્રિયાત્મકતા વધુ જોવા મળે છે. બધા તત્વો અધાત્વીય હોય છે, પરંતુ આયોડિક થોડા પ્રમાણમાં ધાતુ જેવો ગુણધર્મ થતો જોવા મળે છે. ત્યાર પછી વિચારીએ પ્રાપ્તિ સ્થાન. માત્ર MCQ માં જ પૂછાય, આમ છતાં આપણને યાદ હોવું જોઈએ. ફ્લોરિન એમાં આવશે ફ્લોસ્પાર જેને CaF2 તરીકે ઓળખવામાં આવે છે. ક્રાયોલાઇટ તમે ધોરણ 10 માં પણ શીખ્યા હશે. ક્રાયોલાઇટનો ઉપયોગ આપણે એલ્યુમિનિયમના નિષ્કર્ષણની અંદર કરીએ છીએ. ક્રાયોલાઇટ Na3AlF6 તરીકે ઓળખવામાં આવે છે. ફ્લોરોએપેટાઇટ યાદ રાખવાનું, ફ્લોરોએપેટાઇટમાં આવશે Ca3PO4 twice into CaF2 જેને એપેટાઇટ ખનિજ છે. જો ફ્લોરિન જોડાઈ જાય તો તેને ફ્લોરોએપેટાઇટ તરીકે ઓળખવામાં આવે છે. થોડી માત્રામાં જમીનમાં, નદીના પાણીમાં, વનસ્પતિઓમાં અને પ્રાણીઓના હાડકાં અને દાંતમાં પણ ફ્લોરિન ઘટક રહેલો હોય છે. ત્યારબાદ વિચારે સમુદ્રના પાણીમાં Na+, K+, Mg+ અને Ca+, Cl- Br- અને I- જેવા સંયોજનો ક્ષાર સ્વરૂપે હોય છે. Na જોડે હોય તો NaCl, K જોડે હોય તો KCl, MgCl2, CaCl2. આપણને ખબર છે કે પાણીની અંદર ક્ષાર માટે જવાબદાર કયા? તો Mg અને Ca. એક ક્ષાર જ્યારે ક્લોરીન અથવા ફ્લોરિન અથવા SO4 જોડે જોડાય ત્યારે તે ક્ષાર સ્વરૂપે વર્તે છે, એટલે પાણીને કઠિન બનાવે છે. તો તે પણ ક્ષાર સ્વરૂપે જોવા મળે છે.
NaCl સૌથી વધુ માત્રામાં NCERT બુકમાં લખેલું છે એટલે યાદ રાખવું પડે 2 થી 2.5% વેટથી વેટ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ કાર્નેલાઇટ KCl MgCl2 × 6H2O. વિવિધ સમુદ્રમાં આયોડિન 0.5% વેટથી વેટ. સોલ્ટ પીટર જેને NaNO3 તરીકે ઓળખવામાં આવે છે અને NaIO3 એટલે સોડિયમ આયોડેટ વગેરે ઘટકો પ્રાપ્તિ સ્થાન એટલે કે તેના સંયોજનો તરીકે મળે છે. કોના સંયોજનો તરીકે? તો હેલોજનના. ત્યારબાદ વિચારો TS ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે કારણ કે તેનું અર્ધ આયુષ્ય માત્ર મિલિસેકન્ડમાં રહેલું છે એટલે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. હજુ સુધી તેના સંયોજનો મળેલા નથી. તો આ વાત થઈ તેની ઇલેક્ટ્રોન રચના અને પ્રાપ્તિ સ્થાન એટલે કે ક્યાંથી મળે છે તેની. આ દરેક વસ્તુ MCQમાં પૂછાય છે. હવે કેટલીક લોજિકલ બાબતો ચેપ્ટર નંબર 3 ધોરણ 11 સાથે રિલેટેડ છે અને અહીંયા કેટલીક નવી બાબતો શીખવાની છે. આપણે વાત કરીએ સમૂહ નંબર 17 જેની અંદર ફ્લોરિનથી ક્લોરીન, ક્લોરીનથી બ્રોમિન, બ્રોમિનથી આયોડિન, આયોડિનથી એસ્ટિટીન, એસ્ટિટીનથી TS તરફ જવામાં આવે. તેમ તેમ તમે એક વસ્તુ માર્ક એવી કરશો કે પરમાણવીય ક્રમાંકમાં વધારો થાય છે. પરમાણવીય ક્રમાંકના વધારા સાથે સાથે તેની અંદર મુખ્ય ક્વોન્ટમાંકમાં વધારો થાય એટલે કે કક્ષા વધે. કક્ષા વધે તો કેન્દ્રથી અંતર વધે અને કેન્દ્રથી અંતર વધવામાં આવે તો કદ વધે છે અને કદ વધવાની સાથે પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં વધારો થતો જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે દરેક ગુણધર્મોને એક નાના ગ્રાફ સ્વરૂપે રજૂ કરી દીધા છે કે સમૂહમાં ઉપરથી નીચે એટલે ફ્લોરિનમાંથી ક્લોરીન, ક્લોરીનમાંથી બ્રોમિન, બ્રોમિનથી આયોડિન, આયોડિનથી એસ્ટિટીન, એસ્ટિટીનથી TS તરફ જેમ જેમ જવામાં આવે તેમ તેમ પરમાણુય કદમાં વધારો થાય છે. પરમાણુય કદમાં વધારો થાય તો પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં પણ વધારો થતો જોવા મળે છે. ત્યાર પછી વિચારીએ વિદ્યુત ઋણતા. તો આખા આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણને ખ્યાલ છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો વિદ્યુત ઋણતા વધે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો વિદ્યુત ઋણતા ઘટે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતાની અંદર સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતાની અંદર ઘટાડો થાય છે એટલે કે ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદના વધારા સાથે વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ સ્વીકારવામાં આવેલી છે. કેટલી? તો 4. ત્યારબાદ વિચારીએ આયનીકરણ એન્થાલ્પી. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ શું થશે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જવામાં આવે તેમ તેમ કદ વધવાની સાથે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થતો જોવા મળે છે. એટલે ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? ઘટે છે. સક્રિયતામાં પણ શું થાય છે? તો ઘટાડો થતો જોવા મળે છે. તો પરમાણવીય ત્રિજ્યા, પરમાણવીય કદ અને આયનીય કદ બધા સમૂહમાં વધે છે જ્યારે વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી અને સક્રિયતામાં ઘટાડો થતો જોવા મળે છે. કેટલાક ગુણધર્મો એવા છે કે જે સિસ્ટમને ફોલો કરતા નથી એટલે કે અપવાદ રૂપમાં આવે છે પણ એના અપવાદ હોવા પાછળ પણ કેટલાક રીઝનો રહેલા છે. સૌપ્રથમ વિચારીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો વિચાર આવે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો કોઈ પણ તત્વ જ્યારે એક ઇલેક્ટ્રોનને મેળવે ત્યારે તેની અંદર થતા એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફેરફાર કહીએ છીએ. અહીં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફેરફારમાં વિચારીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કોમન ગુણધર્મ આપણે આવું શીખ્યા છીએ કે આવર્તમાં વધુ ઋણ થાય, સમૂહમાં ઓછું ઋણ થાય. પરંતુ તમે અહીં વિચારવામાં આવે તો ફ્લોરિન અને ક્લોરીન આ સિસ્ટમને ફોલો કરતા નથી એટલે નાટક કરે છે. વાય? કેમ ફ્લોરિન અને ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની અંદર ફેરફાર જોવા મળે? તો આપણે ધોરણ 11માં પણ શીખ્યા હતા અને ફરીથી અહીંયા શીખીએ. ક્લોરીનની અંદર મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 3 છે. ફ્લોરિનની અંદર મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 2 છે. હવે નોર્મલ વિચારવામાં આવે તો કેન્દ્રથી પહેલી કક્ષા અને બીજી કક્ષા, અને ક્લોરીનની અંદર વિચારવામાં આવે તો પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. તો ફ્લોરિનની સરખામણીમાં ક્લોરીનની કક્ષાનું કદ વધારે છે, ઇલેક્ટ્રોન દાખલ થતા અપાકર્ષણ ઓછું થાય છે, માટે આવતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય. અને જો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય તો તમે એવું કહી શકો છો કે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે. કોના કરતા?
તો ફ્લોરિન કરતા. માટે યાદ રાખો સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ક્લોરીન, ત્યારબાદ ફ્લોરિન, પછી ક્રમશઃ ઘટે બ્રોમિન અને આયોડિન. તો ઘણીવાર અપવાદ પૂછવાની મેક્સિમમ શક્યતા હોય છે, આથી તેને યાદ રાખવા પડે. ત્યારબાદ વાત કરીએ બંધ વિયોજન ઉષ્મા. તો સેમ બંધ વિયોજન ઉષ્માની અંદર પહેલા ક્લોરીન આવશે, પછી બ્રોમિન આવશે, પછી ફ્લોરિન આવશે અને પછી આયોડિન આવે છે. તો સૌથી વધુ બંધ વિયોજન એન્થાલ્પી કોની? તો ક્લોરીન, પછી ફ્લોરિન, સોરી બ્રોમિન, પછી ફ્લોરિન અને પછી આયોડિન. આ જ રીતે બીજા ગુણધર્મો છે એસિડિક પ્રબળતા. એટલે એસિડની પ્રબળતાનો ગુણધર્મ શું છે? તો સૌથી વધારે એસિડિકતા કોની જોવા મળે? તો HI. ત્યારબાદ કોની આવશે? તો HBr, ત્યારબાદ HCl અને પછી HF. તો એસિડની પ્રબળતાના ક્રમની અંદર વિચારીએ તો HI, HBr, HCl અને HF. ઓક્સિડાઇઝિંગ એ સ્વભાવ. હવે ઓક્સિડાઇઝિંગ સ્વભાવ આપણે ગુજરાતીમાં કહીએ ને તો એ સમજાવે છે ઓક્સિડેશન કરતાનો સ્વભાવ. તો ઓક્સિડેશન કરતાના સ્વભાવમાં વિચારીએ તો સૌથી વધારે ઇલેક્ટ્રોન મેળવવાની વિદ્યુત ઋણતા સૌથી વધારે કોની? તો ફ્લોરિનની. માટે ઓક્સિડેશન કરતાને સૌથી વધારે પ્રબળ ગુણધર્મ ધરાવતો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. રિડ્યુસિંગ એજન્ટ એટલે રિડક્શન કરતાનો સ્વભાવ. તો ઓક્સિડેશન પ્રમાણ કરતા ટોટલી વિપરીત હોય. માટે F-, Cl-, Br- અને I-. તો આ રીતે એસિડિક પ્રબળતાનો ક્રમ, ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે ઓક્સિડેશન કરતાનો ક્રમ અને ત્યારબાદ રિડ્યુસિંગ સ્વભાવ. હવે વાત કરીએ હેલાઇડ આયનીય લક્ષણ. તો સૌથી વધારે કોનું હોય છે? તો MF, ત્યારબાદ આવશે MCl, પછી MBr અને પછી આવશે Mi. તો આ છે હેલાઇડના આયનીય લક્ષણનો ગુણધર્મ. હવે વિચારીએ ઓક્સિડેશન અવસ્થા. તો મોટાભાગે તમને એવું સમજાયું છે કે સમૂહની અંદરથી 10 બાદ કરતા તમને જે મળે પોઝિટિવ ઓક્સિડેશન અવસ્થા હોય અને મેળવવા માટે વિચારો તો નેગેટિવ થાય. તો 17મો સમૂહ છે 10 બાદ કરો તો 7 આવે. પણ 7 ક્યારે આવે? જ્યારે ઓક્સો એસિડ હોય ત્યારે. બાકી એક ઇલેક્ટ્રોન મેળવી નિષ્ક્રિય એટલે કસ્ટકના નિયમનું પાલન કરે એટલે -1 ઓક્સિડેશન અવસ્થા આવશે. તો હેલોજનની ઓક્સિડેશન અવસ્થા -1 થી લઈ +7 સુધી જોવા મળે છે, જેમાં 99% ફ્લોરિનની -1 જ હોય છે. એક જ અપવાદ HOF હોય ત્યારે જ F ની પ્લસ આવે, બાકી બધાની અંદર ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા -1 જ હોય છે. જ્યારે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ડિપેન્ડ કરે છે કે કોની જોડે જોડાયેલા છે. જો ઓક્સો એસિડ હોય તો +1, +3, +5 અને +7 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ શક્ય દર્શાવી શકે છે. અને જો એ ના હોય તો -1 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે, જે તમે રેડોક્સ ચેપ્ટરની અંદર શીખેલા છો. અંતિમ વાત કરીએ પાણીમાં દ્રાવ્યતા. તો F2Cl2 પાણી સાથે પ્રક્રિયા કરે છે, જ્યારે Br2 અને I2 પાણીમાં અલ્પ દ્રાવ્ય હોય છે. જ્યારે તેમના કેટલાક સંયોજનો જેવા કે CH3 એટલે કે ક્લોરોફોર્મ, CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને કાર્બન ડાઇસલ્ફાઇડ અને પ્રવાહી હાઇડ્રોકાર્બન દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે અને રંગીન દ્રાવણો આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌપ્રથમ સમૂહ નંબર 17 નું ઇન્ટ્રોડક્શન શીખ્યા. ઇન્ટ્રોડક્શનની અંદર મહત્વની બાબતો કઈ કઈ? તો સૌપ્રથમ તેની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન જોઈ આવડી તો જ તેના ગુણધર્મોમાં કઈ રીતે વિચલન થાય છે તે સમજી શકશો. પ્રાપ્તિ સ્થાન માત્ર MCQ માટે કરવા અને કેટલીક માહિતી જે તમને અલગથી નોટ ડાઉન કરીને આપી છે કે જે રંગ છે, એનો અર્ધાયુષ્ય સમય છે કે પછી તેની અંદર થતા ફેરફારો છે, એને નોટ ડાઉન કરવા અને સ્પેસિફિક નોટ્સ આની બનાવી. કારણ કે બોર્ડ વર્ક અને તમારી સામે આવતું પેમ્પલેટ બંને અલગ હશે. રીઝન એ છે કે અહીંયા તમને કન્સેપ્ટ વાઇઝ કોમ્પિટિટિવ એક્ઝામમાં કઈ રીતે રિપ્રેઝન્ટ કરવું એ રજૂ કર્યું છે અને નોટ્સમાં NCERT-માં એટલે કે બોર્ડમાં કઈ રીતે લખવું એ રજૂ કરેલું હશે. તો ખૂબ સારી રીતે દરરોજનું દરરોજ કરી અને તૈયાર કરવું તો જ આ ચેપ્ટરોની અંદર મજા આવશે. બાકી ઇનઓર્ગેનિક પતશે પછી છેલ્લે લાગશે બધું વધે ઘટે ચાલે છે. તો આજથી જ આપણે તૈયારી કરી અને પ્રોપર વર્ક કરીશું.